શંકાસ્પદ તાવના કેસમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઈ ચૂક્યા છે ત્યારે સતર્કતાના ભાગરૂપે હાલ આ તાલુકાઓમાં આરોગ્ય વિભાગની 77 ટીમ કાર્યરત છે। લખપત અબડાસાને જોડતા લગભગ 8 ગામોમાં શંકાસ્પદ તાવે ભરડો લીધો છે અને એક પછી એક 18 લોકોના મોત થઈ ગયા છે, જેમાં 8 મહિલાઓ પણ સામેલ છે। હાલ રાજ્યમાંથી 50 જેટલી અને જિલ્લામાંથી 27 જેટલી ટીમ અહીં તપાસ કરી રહી છે। 8 ગામ અને તેની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે અને અત્યાર સુધી 2234 લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે, જેમાં તાવના 48 જેટલા કેસ સામે આવતા તેને સારવાર અપાઈ છે। ભુજ તથા નજીકના તાલુકા મથકમાં એક્સ્ટ્રા બેડ સહિતની મેડિકલ સુવિધા પણ ઊભી કરાઈ છે। લગભગ 50 જેટલી મેડિકલ ઓફિસર્સની ટીમ અત્યાર સુધી પહોંચી ગઈ છે। જિલ્લાની આપણી બીજી જે ટીમો છે આરબીએસકેની ટીમો એ 27 ટીમો છે જે ત્યાં કાર્યરત છે, એટલે લગભગ આપણી 77 ટીમો મેડિકલ ઓફિસર્સની જ ખાલી કાર્યરત છે। એના સિવાય જે ત્યાંના લોકલ એમપીએડબલ્યુ છે, એફએડબલ્યુ છે, સીએચઓ છે, આશા છે, એ જેટલા સબ સેન્ટર છે એ બધામાં જ એ લોકો કાર્યરત છે। તપાસ માટે પુનઃ મોકલાયેલા નમૂનાઓનો રિપોર્ટ પણ આવી ચૂક્યો છે, જે મુજબ મૃત્યુ પામનાર 12 વ્યક્તિમાં શંકાસ્પદ ન્યુમોનિયાના લક્ષણો જોવા મળ્યા હતા, તો 2 વ્યક્તિના હાર્ટ એટેકથી જ્યારે એકનું સ્ટ્રોકના લીધે અને એકનું કેન્સરના લીધે મોત નીપજ્યું। અત્યાર સુધીમાં અબડાસામાં 8 અને લખપતમાં 10ના મોત થયા છે। જે આપણને 18 રિપોર્ટ મળ્યા છે એની અંદર મેઇનલી ન્યુમોનિક જે છે ન્યુમોનાઇટિસના કારણે રોગના કારણે એનું ડેથ થયું છે। એમાં એઆરડીએસ ખાસ સિમ્ટમ જોવા મળે છે, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, શ્વાસ ચડે અને પછી દર્દી છેલ્લે રેસ્પિરેટરી ફેલ્યોરના કારણે ડેથ થઈ જાય। એમાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર બી આપણે જોવા મળેલ છે।